રાજકોટ શહેરના ઇન્દ્રપ્રસ્થ નગરમાં ખરાબ રોડ રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીમાં વર્ષોથી કાચા રસ્તાના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। જ્યાં સમસ્યાના વિરોધમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને થાળી વગાડીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણી ભરાવા, કાદવ અને અવરજવરમાં મુશ્કેલી ઉપરાંત ઘણી વખત સાપ જેવા ઝેરી જીવજંતુઓ પણ સોસાયટીમાં આવી જતા હોવાથી રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યાં સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક પાકા રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી। તો રાજકોટમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમજ કાચા રોડ રસ્તાના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, જ્યાં આ વિરોધમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને મહિલાઓ દ્વારા થાળી વગાડીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પાકા રસ્તા કરવામાં આવે, તેમજ ચોમાસાની ઋતુમાં ઝેરી જીવજંતુઓ પણ નીકળતા હોય છે, તેના કારણે ભયનો માહોલ પણ રહેવાસીઓમાં સર્જાય છે। મેઇન અત્યારે મારો પ્રશ્ન છે ઢાળિયો હાવ કાચો છે, ત્યાં રોજ એક્સિડન્ટ થાય છે અને એક વરસાદ આવે એટલે ધોવાઈ જાય છે। નો ડાઉટ એ લોકો કપચી નાખી દે છે, એક વર્ષમાં 2 વખત લગભગ નાખી દે, પણ એ એક જ વરસાદમાં ધોવાઈ જાય છે। અહીંયા ગટર નખાઈ ગઈ, ગેસ લાઈન નખાઈ ગઈ, સ્ટ્રીટ લાઇટ નખાઈ ગઈ। ડામર રોડ કરવાનું કહે છે તો એ લોકો એવું કહે છે કે આ રોડ કાયદેસર નથી, તો આ બધી વસ્તુ કેમ નખાઈ ગઈ? અમે કાયદેસર બધા અહીંયા પ્રોપર્ટી ટેક્સ ભરીએ છીએ, બરાબર, તો પછી ડામર કરી દેવામાં એ લોકોને શું વાંધો છે? છેલ્લા 13 વર્ષથી હું તો રહું છું, બીજા ઘણા અહીંયા 5-6 વર્ષથી, પણ હું તો 13 વર્ષથી અહીંયા રહું છું। અહીંયા ત્રણ મોટી સોસાયટી છે અને એના ત્રણેય થઈને લગભગ 3,000 માણસો અહીંયા રહે છે। તમે જોઈ શકો છો કેટલો ખરાબ છે, ખાડા ખબડા વાળો છે। અમે 9 વર્ષથી ત્યાં રહી છીએ, પણ આને 15 વર્ષ થયા છે। બધા એવું કહે છે કે ચોમાસામાં તો એટલો ચીકાવાળો થઈ જાય છે, નાના બાળકો હોય, અમારે સ્કૂલે મૂકવા જવા હોય, લેવા જવા હોય, તો અમે ગાડી સ્લીપ થાય, અમે પડી છીએ, અમે વૃદ્ધ હોય, મોટી ઉંમરના, એ લોકો બિચારા પડે છે। અને અમારે સ્ટ્રીટ લાઇટ નથી, પ્રાથમિક સુવિધામાં સિટી બસ નથી અમારે આવતી કે કાંઈ નથી। અમારે ભૂગર્ભની સમસ્યા છે, ભૂગર્ભ ઉભરાય છે, ગટર ઉભરાય છે, એટલી આમ કે જીવ જંતુ થાય છે, મચ્છર થાય છે, અમારા બાળકો ફેલાય છે। અમારે એને 4-5 દી અમારે દવાખાને લઈ જવા પડે છે। અમારી એક માંગ છે કે અમારી આ માંગ પૂરી કરો। અમે દર વર્ષે અમે આ કહી છીએ, જયારે મત હોય, મતના ટાઈમે આવે છે એમ કે તમારું કામ થઈ જશે, પણ અમારું કાંઈ કામ થતું જ નથી। આટલા વર્ષથી અમે હેરાન થાય છીએ। અને અમારે એક સોસાયટી બંસી પાર્ક છે, ઇન્દ્રપ્રસ્થ નગર છે, શાંતિનિકેતન છે, અક્ષર છે, અમારા લોકોને એક જ રસ્તો છે અમારે હાલવાનો। તમે પણ જોઈ શકો છો કે તમે રૂબરૂ આવીને પણ જોઈ શકો છો કે અમે કેવી રીતના